વાયરસનો કહેર. વાયરસના કહેરને લઈ તકેદારીના પગલાં ત્યારથી જ લેવામાં આવી રહ્યા છે. સરથાણા ઝૂમાં વાઘ અને દીપડાના પિંજરામાં સતત સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. તો નાગપુરમાં એવિયન ફ્લૂ H5N1 વાયરસના કારણે 3 વાઘ અને 1 દીપડાનું મોત. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ઇન્સેક્ટ પ્રાણીમાં કોઈ પણ લક્ષણ દેખાય તાત્કાલિક પગલાં ભરવા અપાઈ સૂચના. અત્યારે સરથાણા ઝૂમાં કઈ રીતના તકેદારી? અત્યારે જે નાગપુરમાં H5N1 જે એવિયન ફ્લૂ થયો છે એને લીધે જે 3 વાઘ અને 1 દીપડાનું મોત થયું છે એને ધ્યાનમાં રાખીને નેચર પાર્કના પ્રાણી સંગ્રહાલયમાં જે હિંસક પ્રાણીઓ છે એના માટે તકેદારીના ખૂબ જ ઘનિષ્ઠ પગલાં લેવામાં આવે છે. જેવી રીતે કે અમે દર 15 દિવસે ડિસઇન્ફેક્શન કરતા હતા, હવે અમે દર વીકલી ડિસઇન્ફેક્શનની કાર્યવાહી કરીશું. ઉપરાંત એ લોકોની હેલ્થમાં જરા પણ ફેરફાર નોંધાશે તો તાત્કાલિક જ એમને સારવાર કે એનું જે હોય તેની અભિપ્રાય લેવામાં આવશે. આ વાયરસ કેટલો ગંભીર છે? કારણ કે 5 જાનવરોના મોત થયા છે. હવે